સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસ સર્વિસની દુકાનોની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પોલીસે મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસની 4 અલગ અલગ ટીમોએ એકસાથે 8 દુકાનોમાં રેડ કરીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ મુજબ સચિન જીઆઈડીસી વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની 4 અલગ અલગ ટીમો ગઠિત કરીને એક સાથે 8 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે 8 દુકાનદારોને ગેસના બોટલમાંથી અન્ય બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યા અને મોટા નાના ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ, ગેસ રિફિલિંગ મશીન, નળી, ઇલેક્ટ્રિક વજન કાંટા સહિતના સાધનો મળી કુલ ₹1,07,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જાનમાલ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આવા કૃત્યોથી આગ લાગવાની અને વિસ્ફોટ થવાની શક્યતા છે, જે મોટા અકસ્માતનું કારણ બની શકે છે. પોલીસે તમામ 8 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો આવું કૃત્ય ફરી કરવામાં આવશે તો સખત કાનૂની પગલાં લેવામાં આવશે, તેમ સચિન જીઆઈડીસી પોલીસે જાહેર કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.